હર હર મહાદેવ। મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। કે આપણે આવી ગયા છીએ અત્યારે સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરવા। ચલો આપણે દર્શન કરવી, તમે વિડીયોમાં બને રહેજો। સાળંગપુરના આપણે દર્શન કરવી હનુમાનજી મહારાજના। કમેન્ટમાં બધા લખી નાખજો જય હનુમાનજી મહારાજ। અહીંયા તમારે રાત રોકાવું હોય તોય પણ સુવિધા છે। અહીંયા પાણીનું પરબ સારું છે। પછી જો અહીંયા છે ને તમે અંદર આવો ને એટલે બધી એરા માર્યા છે। કઈ જગ્યાએ ક્યાંથી જવું બધી સુવિધા અહીંયા છે। આવી રીતે પાણીનું પરબ પણ છે મસ્તીનું। તમે જો અહીંયા ઠંડુ પાણીનું પરબ છે। બેસવું હોય તો પાકડાની પણ સુવિધા છે આપણે અહીંયા જનરલ હોલ છે। અહીંયા આ બધા છે ને એસી હોલ છે, બધા રહેવા માટેની સુવિધા છે। અને લેડીઝ જેન્ટ્સ ટોયલેટ, લેડીઝ અને જેન્ટ્સ માટે ટોયલેટ અલગ છે। અને મંદિર બાજુ કઈ તરફ જવું, સ્વામિનારાયણ મંદિર તરફ, બધું અહીંયા વિગતવાર સમજાવવામાં આવ્યું છે। અહીંયા લોકરની પણ સુવિધા છે, ફ્રી લોકર છે। તમારે બૂટ ચંપલ જ્યાં હોય ત્યાં ઉતારવા નહીં, એનું સ્પેશિયલ જૂતા ઘર બનાવવામાં આવ્યું છે। તમે જો અહીંયા મૂકવાના તમારા ચંપલ અથવા બૂટ, તમે જે લો ને થેલી આપે છે, થેલીમાં મૂકી દેવાના બધાને। અહીંયા તમારે પ્રસાદી કઈ વસ્તુ લેવી હોય તો સ્પેશિયલ ગલ્લી છે એની મંદિરની બાજુમાં જ છે। જો આ મંદિરવાળાનું છે સ્પેશિયલ શ્રીફળ તમને અહીંયા મળશે। અહીંયા છે રક્ષાસૂત્ર 50 રૂપિયામાં દેવામાં આવે છે। પછી તમારે કોઈ જાતનું દાન દેવું હોય તો અહીંયા એની પરચી મળે છે, તમારે અહીંયા આપવાનું। દાન ભેટ પ્રસાદ એ બધું અહીંયા મળે છે। જય કૃષ્ણ બંધન મહાદેવ। જો આ મંદિર છે, એવી રીતે ઝિકઝેક બનાવ્યું છે અહીંયા તમારે દર્શન કરવા માટે। આવી રીતે લાઈનમાં રહેવાનું, તમારે જવાનું, આવી રીતે ધીમે ધીમે કઈ ટપવાનું, તમે લાઈનમાંથી દર્શન કરી શકો। હવે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવા જઈએ છીએ। તમને પણ હનુમાનજી મહારાજના દર્શન કરાવું છું, વિડીયોમાં બની રહેજો। ભીડ નથી બહુ ગરદી એટલે વાંધો નહીં આવે। સાળંગપુરવાળા દાદા છે, એને દર્શન કરી લો બધા। આ બધું સોનામાં બને એવું છે। આજ બહુ ભીડ નથી, ગુરુવાર ને 20 છે એટલે આપણે દર્શન ગાયકા થઈ ગયા છે। આખું મંદિર કેવું બનેવું જો જોરદાર। જો તમારે અહીંયા હનુમાનજી મહારાજની તેલ ચડાવવું હોય તો આવી રીતે 10 રૂપિયા કે 20 રૂપિયા 50 રૂપિયા જે નાખો એ તો નાખ્યા છે આપણે। જો આ તેલ ચડે છે, તમે જો ધીમે ધીમે ટીપે ટીપે આવશે। હવે અહીં એક હનુમાનજી મહારાજની મૂર્તિ બહુ મોટી બનાવવામાં આવી છે। બધા છે ને ફોટા પાડે છે અને એનો વિડીયો બનાવે છે। ચલો આપણે એના દર્શન કરવી, વિડીયોમાં બની રહેજો। જય હનુમાનજી મહારાજ। જો છે ને મોટી જબર મૂર્તિ। આપણે હનુમાનજી મહારાજ આવ્યા પણ ચંપલ સોરાઈ ગયા, હવે ચંપલ તો લેવા પડશે આપણે, એમાં જ હાલ છે નહીં। એટલે આપણે આવ્યા છીએ કેટલાની દુકાને, એક જોડી ચંપલ લેવા પડશે, કેમ કે ચંપલ વહી ગયા અહીંથી। ચંપલ લઈને સાળંગપુરથી આપણે જવાનું છે કુંડ, સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા જવાના છે આપણે। વિડીયોમાં બની રહીજો। આપણે કુંડમાં કઈ રીતની સુવિધા છે તમને દેખાડું। હર હર મહાદેવ। આપણે હવે પહોંચી ગયા છીએ કુંડ। ગાડી આપણે પાર્ક કરી નાખી છે, પાછળ પાર્કિંગ છે, પછી પાર્કિંગમાં ગાડી મૂકીને પછી આપણે હવે દર્શન કરવા જઈએ છીએ। જો અહીંયા કેવું મસ્ત બનાવવામાં આવેલ છે। અહીંયા આવી રીતે ઠેઠ સુધી આવું બનાવવામાં આવ્યું છે બધું અહીંયા। જો તમે સ્વામિનારાયણના મંદિરે આવો તમે એટલે તમને આવું જોવા મળે અહીંયા બધું।
પેટ સુધી છે આવી રીતે રીસ ને સિંહ ને ગેંડો સ્વામિનારાયણ ભગવાન ને તમે જો બંદર ને કેવું મસ્ત બનાવ્યું છે જો તમે. તો આ દર્શનનો સમય છે અહીંયા વાંચી લેજો સ્ટોપ કરી કેટલા વાગ્યાનું છે. આપણે પાર્કિંગમાંથી ગાડી મૂકીને થોડાક આવો એટલે ભોળાનાથની મૂર્તિ આવે છે, બહુ મસ્ત મૂર્તિ બનાવી છે. નીચે નદી છે, ઉપર ભોળાનાથ છે. રાતે આની લાઇટ બહુ મસ્ત થાય છે. જો અહીંયા ચિત્ર દોર્યું છે, કેવું મસ્ત છે. ચિત્રાપેટી કેવી બનાવી છે, માછલી. સ્વામિનારાયણ ભગવાનના મંદિરની અંદર તમને ચોખ્ખું જોવા બહુ મળે, સારું. અહીંયા રોડ ને વસ્તુ બધી સારી, તમને આવે મજા. કોઈ પબ્લિક દેખાડો ન કરે, બહુ મજા આવે. સ્વામિનારાયણના મંદિરે એક વખત તમે જરૂર આવજો. સોશિયલે જવા માટે આમ બધા હેરા માર્યા છે, તમામ બધા અહીંયા બોર્ડ માર્યા છે. ઓફિસ છે, થાળ ભેટ છે ને જોરદાર ફોટો ને એવું બધું મળે અહીંયા મૂર્તિને એવું. ત્યાં અહીંયા હાથી બે મૂકવામાં આવ્યા છે મસ્તીના, તમે જુઓ. જો આ બે બાજુ એક હાથી છે. માણસો અહીંયા ફોટા બહુ પડાવે હાથીને હારે. જો તમે બપોરે 12 સાડા 12 આવો પ્રસાદી લેવા, તો તમારે પહેલાં અહીંયા છે ને એનું કૂપન લેવામાં આવે છે અહીંયા પ્રસાદીનું. જો આ થાળ ભેટ ઓફિસ લખીને ત્યાંથી આપણે કૂપન લેવાનું છે. એક વ્યક્તિ જાય ને તો આ ચાલશે, પણ કેટલા જણા છે તમારે કહેવાના. તમારું ગામનું નામ અને પૂછશે કેટલા જણા છે, પછી તમને પાસ આપશે. જો તમારે આવી રીતે મૂર્તિની લેવું હોય પણ આ મસ્ત મૂકી છે શોકેસમાં, તમે જુઓ છો ને, જોરદાર. એ મસ્ત છે. હવે આપણે પાસ લઈ લીધો છે. હવે પાસને આપણે દેખાડવાનો, પછી આપણે 5 વ્યક્તિને અંદર આવવા દે. પાસ લેવું ફરજિયાત, યાદ રાખવાનું. અંદર પાર્કિંગમાંથી જઈને આવો ને એટલે તરત થોડો આગળ આવો ને તરત ઓફિસ છે એની, ત્યાંથી તમારે પાસ લઈને પછી એન્ટ્રી અંદર થાવ. અત્યારે છે ને સમય થઈ ગયો છે 12:30નો, એટલે બધું મંદિરને એવું બંધ છે. તો આપણે ખોટી થાવું તો આપણે મંદિરના દર્શન કરાવશું. દરબારગઢ છે, મસ્ત છે, આની અંદર જોવા જેવું છે. પણ અત્યારે બધું બંધ થઈ ગયું, બપોરનો સમય છે ને એટલે. તમે જે જમવાનો પાસ લઈને આવો ને, પછી આ દાદા બેઠા છે એને તમારે પાસ આપવાનો, પછી તમને અંદર એન્ટ્રી થવા દે. અહીંયા એક ઓફિસ છે, આ કાકા બેઠા છે અહીંયા. એન્ટ્રી થાવ એટલે હાથ ધોવાનું આવે છે. હાથ ધોઈને પછી અંદર જાવું. તમે જમવા હોલમાં આવો એટલે તમારે બૂટ ચંપલ અહીંયા ઉતારવાના. એનું સ્પેશિયલ બોર્ડ માર્યું છે અહીંયા, જો બૂટ ચંપલ ઉતારીને જાવું. હરે કૃષ્ણ. તો તમે આવી રીતે દાદરા ઉતરો એટલે જમવાનો હોલ આવી જાય છે. અહીંયા બોર્ડે માર્યું છે 2 વાટકી અને 1 ડીશ લેવી, એટલે આપણે 2 વાટકી ને 1 ડીશ લઈ લીધું છે. શું શું જમવામાં છે એ આપણે જોઈ. જો મોહનથાળ, ગાંઠિયા અને ચણાનું શાક આપ્યું છે દાદાએ. પ્રસાદીમાં આવ્યું છે, હજી બધું આવશે ધીમે ધીમે, તમે જોઈજો. ભાત આપે છે અને ના કાકા દાળ આપે છે આપણને. જય સ્વામિનારાયણ. પછી તમારે અહીંયા આવી રીતે બેસીને જમવાનું. અહીંયા જો આવી રીતે બેસાડીને જમવાના લાઈનમાં. અહીંયા 80-90 જણા અમે ને 100 જણા કેટલી જગ્યા છે અહીંયા, તમે જો આ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી ફૂલ, તમે જોઈ લો. ચલો પ્રસાદી લેવા. આપણે સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને કુંડળ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા. વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. કમેન્ટમાં જય સ્વામિનારાયણ, જય હનુમાનજી મહારાજ લખતા ભૂલતા નહીં. જય માતાજી.